જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। પુષ્ટિમાર્ગ એ ભાવનો માર્ગ છે। અહીં પથ્થરની મૂર્તિ નથી, પણ સાક્ષાત નંદરાયજીનો લાલો બિરાજે છે। આપણે ઘરે ઠાકોરજીને જગાડીએ ત્યારથી ઓઢાડીએ ત્યાં સુધી અનેક સેવા કરીએ છીએ, પણ શું તમે ક્યારે ઝારીજી ભરતી વખતે વિચાર્યું છે કે આપણે આધુનિક યુગમાં ફિલ્ટરનું કે નળનું એકદમ શુદ્ધ પાણી હોવા છતાં ઠાકોરજી માટે શ્રી યમુનાજીના જળનો જ આગ્રહ કેમ રાખીએ છીએ? શા માટે પુષ્ટિમાર્ગીય હવેલીઓમાં આજે પણ સેંકડો માઇલ દૂરથી યમુના જળ મંગાવવામાં આવે છે? આ માત્ર પરંપરા નથી, પણ તેની પાછળ એક એવું રહસ્ય છુપાયેલું છે। શ્રીમદ મહાપ્રભુજીએ આપણને યમુનાષ્ટક આપ્યું છે। તેમાં યમુનાજીને ચતુર્થ પટરાણી કહ્યા છે। ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ છે, તેમને સામાન્ય પાણીથી તરસ નથી હિપાતી। યમુનાજી એ ભક્તિનું પ્રતીક છે। જેમ દૂધમાં સાકર ભળે એમ યમુનાજીના જળમાં ઠાકોરજી પ્રત્યેનો અનન્ય પ્રેમ ભળેલો છે। મહાપ્રભુજી કહે છે કે યમુનાજીના જળમાં અધ્રસુધારસ ભળેલો છે। જ્યારે ઠાકોરજી ઝારીજીમાંથી જળ ગ્રહણ કરે છે ત્યારે તેમને વ્રજની અને ગોપીઓના પ્રેમની યાદ આવે છે। એટલે જ યમુના જળ સિવાય ઠાકોરજીને બીજું કોઈ જળ સુખ નથી આપતું। વિચારો, જ્યારે ટ્રેન કે ગાડીઓ નહોતી ત્યારે ભક્તો વ્રજ, મથુરા જતા। ત્યાંથી કાવડમાં યમુનાજીનું જળ ભરીને મહિનાઓ સુધી પગપાળા ચાલતા પોતાના ઘરે લાવતા। તેઓ રસ્તામાં જળની પવિત્રતા જાળવવા માટે જમીન પર કાવડ નહોતા મૂકતા। આ કષ્ટ તેઓ કેમ વેઠતા? કારણ કે તેમને ખબર હતી કે જો મારા ઠાકોરજીને વ્રજનું જળ નહીં મળે તો મારો લાલો તરસ્યો રહેશે। આ તરસ પાણીની નથી, પણ વ્રજની માટી અને પ્રેમની છે। આજે પણ નાથદ્વારા જેવી મોટી હવેલીઓમાં ખાસ યમુના જળ લાવવામાં આવે છે। પુષ્ટિમાર્ગમાં ઝારીજી ભરવાની એક ચોક્કસ રીત છે। એક, ઝારીજી હંમેશા કંઠ સુધી છલોછલ ભરવામાં આવે છે। કેમ? કારણ કે પ્રભુને ક્યારે પાણી ખૂટવું ન જોઈએ। 2, ઝારીજી પર હંમેશા વસ્ત્ર ઢાંકવામાં આવે છે। જેમ આપણે આપણા બાળકનું પાણી ઢાંકીને રાખીએ જેથી ધૂળ ન પડે, તેમ અહીં પણ સેવ્ય ભાવ છે। 3, જો કોઈ કારણસર યમુના જળ ન મળી શકે તો શુદ્ધ જળમાં યમુનાષ્ટકના પાઠ કરીને તે જળને યમુનાજીનું સ્વરૂપ માનીને ધરાવવામાં આવે છે। આ બતાવે છે કે ભાવ એ જ પરમાત્મા છે। વૈષ્ણવ વાર્તાઓમાં ઉલ્લેખ છે કે એકવાર એક વૃદ્ધ વૈષ્ણવ બીમાર પડ્યા। તેઓ ઠાકોરજીની ઝારીજી ભરી શકતા નહોતા। તેમને રાત્રે સપનામાં ઠાકોરજી આવ્યા અને કહ્યું, મને બહુ તરસ લાગી છે, મારી ઝારીજી કેમ ખાલી છે? આ ઘટના દર્શાવે છે કે ઠાકોરજી એ જ ભક્તના ઘરે બિરાજે છે જ્યાં તેમને સાક્ષાત માનીને સેવા થાય છે। પ્રભુ પાણીના ભૂખ્યા નથી, તેઓ તમારા ભાવના ભૂખ્યા છે। જો ઝારીજી ખાલી રહી જાય તો પ્રભુને લાગે છે કે આજે મારો વૈષ્ણવ મને ભૂલી ગયો છે। વિચાર કરો, જે પરમાત્મા આખી સૃષ્ટિનું પાલન કરે છે તેમને પાણી પાવાની સેવા સોંપીને મહાપ્રભુજીએ આપણને કેટલા મોટા અધિકારી બનાવ્યા છે। ઝારીજીની સેવા કરવાથી આપણા મનમાં નમ્રતા આવે છે। ઠાકોરજીને જલ ધરાવીને પછી જ્યારે વૈષ્ણવ એ જલને ચરણામૃત તરીકે લે છે ત્યારે તેના પાપોનો નાશ થાય છે અને તેના હૃદયમાં ભક્તિ દ્રઢ થાય છે। આમ ઝારીજી એ માત્ર એક પાત્ર નથી, પણ સેવાનો પ્રાણ છે। શ્રી યમુનાજીની કૃપા વગર પ્રભુની નિકટ જઈ શકાતું નથી। તો વૈષ્ણવો, આવો આપણે પણ આપણા ભાવને એટલો શુદ્ધ બનાવીએ કે પ્રભુ હોંશે હોંશે આપણી ધરાવેલી ઝારીજીમાંથી જલ આરોગે। હવે જ્યારે તમે ઝારીજી ભરો અથવા હવેલીમાં ઝારીજીના દર્શન કરો ત્યારે યાદ રાખજો કે એ પાત્રમાં માત્ર પાણી નથી, પણ સાક્ષાત શ્રી યમુના મહારાણી બિરાજે છે જે પ્રભુના અંગને શીતળતા આપે છે। આ પવિત્ર જળ વિશે જાણીને તમને કેવું લાગ્યું? શું તમે પણ તમારા ઘરે યમુના જળ ધરાવો છો? કોમેન્ટમાં શ્રી યમુનાષ્ટકમ અથવા જય શ્રી કૃષ્ણ જરૂર લખજો। આ વિડીયો વધુમાં વધુ વૈષ્ણવો સુધી પહોંચાડજો જેથી સાચા ભાવનો પ્રચાર થાય। શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય।